રાજકોટના જસદણ પંથકમાં એક હચમચાવી દેનાર સમાચાર સામે આવી રહ્યા છે। જસદણના શિવરાજપુર ગામ નજીક આવેલ કાળીકર ચોકડી પાસે આગળની નિર્મલ હત્યા કરી દેવામાં આવી છે। સામાન્ય બોલાચાલીમાં થયેલ ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ખાનાદાર હળવતિયા ગામના રહેવાસી છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં તેમનું કરુણ મોત નિપજ્યું છે। આ હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે આ હત્યામાં 15 થી 20 જેટલા લોકો સામેલ હતા। હાલમાં આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે। પ્રાથમિક વિગત મુજબ એક દિવસ પહેલા થયેલ નાની એવી બાબતે હિંસક વળાંક લીધો છે। ઘટના બાદ જસદણ પોલીસ એક્શનમાં આવી છે અને અત્યાર સુધીમાં 4 થી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જોકે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવારે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી તમામ 15 થી 20 આરોપીઓ પોલીસ પકડ નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। હાલમાં જસદણ પોલીસે પરિવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ શૈલેષભાઈ છગનભાઈ ઝાપડિયા। બનાવમાં તો એવું હતું કે 12 તારીખે રાત્રે દોસ્તારને ગાડીને ઊભી રાખી હતી, તો એને પાછળ રિક્ષા લઈને આવતો તો એને એમ કે મને ઊભો રાખે। એ ભાઈને એને કીધું હતું કે ભાઈ તને નથી ઊભો રાખો, તો એ કેમ કે કહેવા માંડ્યો કે તમારે હવા છે એ કે મારા માણસો એ કે અહીં આવે નહીં। એ બાબતે થોડીક રકઝક થયેલી। પછી બીજા દિવસે 13 તારીખે ગઈ રાતે એ લોકો ફોન કરીને બોલાવેલા એ કે સમાધાન માટે એ કે આવો એ કે, એટલે અમે લોકો તો એમને ગયેલા ત્યાં, અને એ લોકો એને પ્રી પ્લાનિંગથી એ લોકોએ બધી તૈયારી કરેલી કે આવે એટલે આપણે અચાનક તૂટી પડવાનું છે। અમે લોકો ત્યાં ગયા રાતે, એ ફોન કરાકર કરતો મારા પપ્પાને કે આવો તમે અહીંયા શિવરાજપુરે। પછી એ લોકો તૈયારી કરીને જ બેઠા હતા ત્યાં। જેવા અમે ગયા ત્યાં એને ખબર પડી કે અમે લોકો ત્યાં છીએ। એ લોકોએ પેલા છોટા હાથીથી બધાને કચાડવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક મારા પપ્પા અને મારા ભાઈ ઉપર લાકડી ધોકા અને છરી વડેથી હુમલો કરી દીધો। મારા પપ્પાને 2-3 છરીના ઘા લાગી ગયા અને મારા ભાઈને એક છરીનો ઘા મારી દેતા એ રસ્તા પર ઢળી પડેલા અને લાકડીઓથી પ્રહાર કરેલા। કોણ મારવામાં તો વજા મુંદવા, નારાયણ મુંદવા, પછી સંદીપ મુંદવા, એ 4 લોકો 5 લોકો હતા અને બાકી અજાણ્યા શખ્સો પાછળ અંધારામાં હતા। 15-20 જણા જેવા હતા, એ પાછળ અંધારામાં હતા। એ મૂળ શિવરાજપુરના જ છે બધા। ગઈ રાત્રે જસદણ તાલુકાના ખાંડા હળમતિયાના છગનભાઈ ઝાપડિયા જે નાની એવી બાબતમાં શિવરાજપુર ગામે સમાધાન કરવા બોલાવે છે, ત્યાં મંડળી રચી અગાઉથી પૂર્ણ તૈયારી કરી આશરે 20 જણા ફૂલ તૈયારીમાં, જ્યારે આ લોકો ત્યાં જે પહોંચે ન પહોંચે કે સીધા જીવલેણ હથિયારો દ્વારા સીધો છરી વડે હુમલો કરીને છગનભાઈનું જ્ઞાન નિપજાવવામાં આવે છે। તો ખરેખર જસદણ વિસ્તારની અંદર 1 વર્ષ પહેલાંય બનાવ બને છે। આ વિસ્તારની અંદર કાયદા વ્યવસ્થાની સાથે કોઈ પણ આરોપીને કોઈ પણ પ્રકારનો ડર નથી। સામાન્ય માણસને ગમે ત્યારે ગમે એ મારી નાખે। તો આજે આ છગનભાઈના પરિવારની એવી માંગ છે કે આ જે આખી ટોળકી હતી એમાં 20 જણા આરોપીઓને અલગ અલગ એના સંબંધીઓને બોલાવવામાં આવ્યો હોય, હજી માત્ર 3 આરોપીને પકડ્યા છે। આ તમામ લોકોને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે, કડકમાં કડક સજા થાય, જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને સામાન્ય પ્રજાને આ રીતના લુખાઓ અસામાજિક તત્વોથી ડર ન લાગે અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ બેસે, એવી માંગ સાથે જે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ નહીં સ્વીકારવા બાને બેઠા છે। જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે મૃત નહીં લઈએ।